તરફ ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા કરશન બાપુ ભાદરકાએ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે। તેમણે લઠ્ઠાકાંડને સંવેદના, સત્ય, કાયદો અને ગુજરાતની ગરિમાની નનામી ગણાવી સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ભોગ બનેલા પરિવારોની મહિલાઓના આંસુ અને તેમના ભવિષ્યની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ તેમણે કર્યો છે। તેમણે લોકોને અન્યાય સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે। સંવેદના, ખાનદાની, સત્ય, ગુજરાતની ગરિમા, કાયદો, મર્દાનગી આ બધાની નનામી નજરે ચડે છે જ્યારે ભાવનગર લઠ્ઠાકાંડ યાદ કરીએ છીએ એ તરફ નજર કરીએ છીએ। આપણે સૌને ખબર હોવી જોઈએ કે આપણે ટીવી, છાપું કે સોશિયલ મીડિયામાં જોયું કાલ સવારે કંઈક બીજી ઘટના આવશે એટલે આપણે આ બધું ભૂલી જઈશું। અરે યાદ રાખવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે, લડવાની જરૂર છે। કોઈના ખોળામાં રમનારો ગયો છે, કોઈની માંગ પૂરનારો ગયો છે, કોઈની રાખડી બંધાવનારો ગયો છે અને આપને ભૂલી જવાની આદત છે। અવાજ ઉઠાવવો પડશે, કઈ નવું નથી કરવાનું। જેની મનાઈ છે એ દારૂ બંધી કન્ટિન્યુ રહે અને મજબૂત રહે એના માટે અવાજ ઉઠાવવો।